નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે મિશન એનએમએમએસ ટેસ્ટ નંબર 8 નું સોલ્યુશન શીખવાના છીએ. તો આ ટેસ્ટ નંબર 8 તે છે તુલનાત્મક ક્રમ ઉપર આધારિત. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે 68મો. A કરતા B મોટો છે, C કરતા D મોટો છે, B કરતા C મોટો છે, તો સૌથી નાનો કોણ? તો વિકલ્પો આપણને આપેલા છે. તો ચાલો સમજ એક રકમ વાંચતા જઈએ અને એની આકૃતિ દોરતા જઈએ. શું કે છે? A કરતા B મોટો છે. તો અહીંયા હું A દોરું છું અને એના કરતા B ને મોટો બતાવું છું, બરાબર? તો ચાલો અહીંયા મેં B બતાવી દીધો થોડોક મોટો. પછી C કરતા D મોટો છે, તો અહીંયા હું C બતાવું છું અને અહીંયા હું D બતાવું છું. C કરતા D મોટો છે. B કરતા C મોટો છે, તો આ B જે છે એના કરતા પણ C કેવો છે? મોટો છે. અને C કરતા B મોટો છે. તો સૌથી નાનું કોણ? તો તમને તરત જ ખબર પડી જશે કે સૌથી નાનો B વિકલ્પ એટલે કે A જે છે એ સૌથી નાનો છે. તો આપણો વિકલ્પ A એટલે વિકલ્પ B અને જવાબ A નાનો છે. તો પ્રશ્ન B વિકલ્પ એ સાચો જવાબ છે. બીજો પ્રશ્ન સમજીએ 69મો. શનિ રઘુથી ધીમો ચાલે છે, રઘુ ગુરુ જેટલી જ ઝડપથી ચાલે છે, તથા કૃષ્ણ ગુરુથી ઝડપી ચાલે છે, તો સૌથી ઝડપી કોણ ચાલે છે? તો ચાલો આપણે આકૃતિ અહીંયા દોરીશું. અહીંયા શનિ રઘુથી ધીમો ચાલે છે એટલે શનિ ધીમો ચાલે અને રઘુ થોડો ઉતાવળો એટલે એને થોડો ઊંચો બતાવ્યો. રઘુ ગુરુ જેટલી જ ઝડપથી ચાલે છે, તો આ રઘુ છે અને રઘુ અને ગુરુ બંને સરખા છે, બરાબર? કારણ કે રઘુ અને ગુરુ બંને સરખી ઝડપથી ચાલે છે. તથા કૃષ્ણ ગુરુથી ઝડપી ચાલે છે, તો ગુરુ અને રઘુ તો બંને સરખા છે અને કૃષ્ણ તો એનાથી પણ વધારે ઝડપી ચાલે છે. એટલે આ રહી આપણી કૃષ્ણ. તો સૌથી ઝડપી કોણ ચાલે? તો તરત જ ખબર પડી જાય કે શ્રી કૃષ્ણ એ આપણો સાચો જવાબ બને છે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. તુલસીની ઊંચાઈ 12 માસી કરતા વધુ છે. તો અહીંયા હું તુલસી દોરું છું અને અહીંયા હું 12 માસી દોરું છું. ઓકે, આ 12 માસી અને આ છે તુલસી. હવે દાડમની ઊંચાઈ જાસૂદ કરતા ઓછી છે, તો આપણે દાડમને નીચે બતાવીએ અને જાસૂદને થોડું મોટું બતાવીએ. આ જાસૂદ. તુલસી દાડમ કરતા ઊંચી છે, તો હવે અહીંયા જો તુલસી મારે લેવી હોય તો થોડીક ઊંચી બતાવવી પડે. દાડમ કરતા ઊંચી છે, તો આ થઈ તુલસી. જો 12 માસીની ઊંચાઈ દાડમ કરતા વધુ હોય તો હવે દાડમ કરતા 12 માસી પણ ઊંચી છે એટલે અહીંયા 12 માસી મૂકી દીધી. તો કઈ વનસ્પતિની ઊંચાઈ સૌથી ઓછી છે? જુઓ, સૌથી પહેલા અહીંયા જુઓ, તમને દાડમ કરતા 12 માસીની ઊંચાઈ વધુ છે, 12 માસી કરતા તુલસીની ઊંચાઈ વધુ છે, બરાબર ને? અને તુલસી કરતા જાસૂદ. તો સૌથી ઓછું નીચું કોણ છે? તો દાડમ એ સૌથી ઓછી ઊંચાઈ વાળો છે. તો એ દાડમ એ સાચો જવાબ બને છે. ચાલો 71મો પ્રશ્ન સમજીએ. મીના ટીના કરતા નીચી છે, તો આપણે અહીંયા આકૃતિ દોરી દઈએ. મીના નીચા બતાવી દઈએ અને ટીનાને ઊંચા બતાવી દઈએ. આ ટીના અને આ મીના. ટીના રીના કરતા ઊંચી છે. હવે આ ટીના જે છે એ રીના કરતા ઊંચી છે એટલે રીના થોડા નીચા છે. આ રીના. તો સૌથી ઊંચું કોણ? તો ચલો મીના, રીના, ટીના એમાં સૌથી ઊંચું કોણ આવ્યું? ટીના. તો બી ટીના એ આપણો કેવો બને છે? સાચો જવાબ બને છે. ચાલો આપણે આકૃતિ દોરીશું. નયન રમણ કરતા મોટો છે, તો ચાલો અહીંયા આપણે પહેલા તો નયનને મોટો બતાવવો પડે ને, કારણ કે નયન તો મોટો છે. તો આ નયન અને રમણ કેવો છે? નાનો છે. તો આ રમણ. રમણ કરતા નયન મોટો છે એટલે નયન રમણ કરતા મોટો છે. થઈ ગયું. ભરત નયન કરતા નાનો છે,
તો હવે ભરતને આપણે બતાવીશું. ભરત નયન કરતા નાનો છે પણ રમણ કરતા મોટો છે, એટલે હવે થોડોક ઊંચો બતાવી દઈએ ભરતને. તો આ ભરત છે, નયન કરતા નાનો પણ રમણ કરતા મોટો. મગન ભરત કરતા મોટો છે. હવે ભરત કરતા પણ મગન થોડોક મોટો છે, તો થોડો મોટો બતાવી દઈએ અહીંયા મગન. મગન ભરત કરતા મોટો છે પણ નયન કરતા નાનો છે, એટલે આપણે નયન થોડો વધારે મોટો છે અને એના કરતા મગન નાનો છે. તો સૌથી મોટું કોણ? તો સૌથી મોટું કોણ આવે? નયન. તો બી નયન એ આપણો સાચો જવાબ બને છે. તો બાળ મિત્રો, આ હતા પ્રકરણ 27 તુલનાત્મક ક્રમના પ્રશ્નો. આ પ્રશ્નો તમે હવે જાતે ચેક કરી લેજો અને કોને કેટલા માર્ક્સ આવ્યા તે મને વોટ્સઅપમાં જણાવજો. હવે આવતીકાલથી આપણે નવું પ્રકરણ ચાલુ કરવાના છીએ, પ્રકરણ 28 દિશા અને અંતર. તો બધા જ વિડીયો તમે ખૂબ રેગ્યુલર ધ્યાનથી જોજો, સમજજો, કારણ કે દિશા અને અંતર એ પ્રકરણમાંથી 4 થી 5 માર્ક્સના દાખલા એનએમએમએસની એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલા માટે કહું છું બાળ મિત્રો, તમે વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો અને સમજજો. અને જો તમને કોઈ પણ ટોપિક અઘરો લાગે તો મને વોટ્સઅપમાં જણાવજો, આપણે એનો ફરીથી વિડીયો બનાવીશું. ચાલો મળીશું નવા વિડીયોમાં.